વોર્ડ નંબર 8ના ગોરવા પંચવટી વિસ્તારમાં ઓપરેશન સિંદૂર અંતર્ગત દેશભક્તિની ધૂનો સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી। ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતા બાદ દેશભરમાં રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। આ ઓપરેશનમાં ભારતીય સેનાએ દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો હતો। આ સફળતાની ઉજવણી અને દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ મજબૂત કરવાના હેતુથી દેશના વિવિધ વિસ્તારોમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। વડોદરામાં પણ આ જ પ્રકારની એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 8ના સહયોગ ગાર્ડન 4 રસ્તાથી આ તિરંગા યાત્રા શરૂ થઈ હતી અને ગોરવા ITI થઈ સત્યમ એપાર્ટમેન્ટ થઈ દિશામાં 4 રસ્તા ખાતે આ યાત્રા પૂર્ણ થઈ હતી। આ યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના માજી મેયર ભરતભાઈ ડાંગર, પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સુખડિયા, વોર્ડ નંબર 8ના પ્રમુખ વિપુલભાઈ બારોટ તથા તેમની ટીમ, પૂર્વ કાઉન્સિલર બિપિનભાઈ પટેલ, પૂર્વ કાઉન્સિલર ધર્મેન્દ્ર પંચાલ તથા વોર્ડ નંબર 8ના કાઉન્સિલર રાજેશભાઈ પ્રજાપતિ, મીનાબા ચૌહાણ સાથે આ કાર્યક્રમમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, વડોદરા પશ્ચિમ વિભાગ મહિલા મંડળ, સંઘર્ષ સમિતિ, CK પ્રજાપતિ સ્કૂલ સાથે મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ સિવિલ ડિફેન્સ સહિતના લોકો મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। દેશભક્તિની ધૂનો સાથે યોજાયેલી ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા યાત્રાના પગલે વોર્ડ નંબર 8માં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો અને આ તિરંગા યાત્રામાં જોડાયેલા લોકોએ ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા હતા। વોર્ડ નંબર 8ના ગોરવા પંચવટી વિસ્તારમાં ઓપરેશન સિંદૂર અંતર્ગત દેશભક્તિની ધૂનો સાથે યોજાયેલી તિરંગા યાત્રાએ વિસ્તારમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। થયેલા ક્રૂર આતંકવાદી કૃત્યના ન્યાય અપાવવા માટે થઈને ભારતની પરાક્રમી સેના દ્વારા ઓપરેશન સિંદૂર મારફતે દુશ્મન ધરતીમાં જઈને આતંકવાદીઓનો અને આતંકવાદનો જે ખાત્મો બોલાયો છે, ત્યારે એ વીર જવાનોને, પરાક્રમી સેનાને વંદન સહ અભિનંદન માટે થઈને ભારતીય જનતા પાર્ટી અને સૌ સમાજસેવી સંગઠનો, સૌ રાષ્ટ્રવાદી સંગઠનો, સૌ સમાજના જાગૃત નાગરિકો દ્વારા અલગ અલગ વિસ્તારની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે। આપણી આન બાન શાન સમા તિરંગા યાત્રાનું આયોજન આજે વોર્ડ નંબર 8 ખાતે પણ ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું। ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો આ યાત્રામાં જોડાયા હતા। સંસ્કારી નગરી વડોદરાની આ જ ઓળખ છે કે રાષ્ટ્રભક્તિના કોઈ પણ કાર્યક્રમમાં હંમેશા નગરજનો ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લેતા હોય છે। આ ઉત્સાહ અને ઉમંગ એ બધા જ ભારતીય સૈન્યના પરાક્રમી વીર જવાનોને વંદન સહ અભિનંદન આપવા માટેનો છે અને આપના માધ્યમથી હું સૌ નગરજનોને પણ અપીલ કરું છું કે આપના વિસ્તારમાં જ્યારે પણ આપણી આન બાન શાન સમા તિરંગાની યાત્રા નીકળે ત્યારે આપણે આ રાષ્ટ્રવાદી કાર્યક્રમમાં જોડાઈએ, રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત આ કાર્યક્રમમાં જોડાઈએ। પહલગામમાં જે 27 હિન્દુઓને ધર્મ પૂછીને ખૂની ખેલ આતંકવાદીઓએ રચ્યો, એને કડકડતા જવાબ રૂપે ભારતની સેનાએ, આપણા આદરણીય પ્રધાનમંત્રી મોદીજીએ અને ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને પાકિસ્તાનના તમામ આતંકી લશ્કરોને નસ્તે નાબૂદ કર્યા અને કહેવાય છે કે આ એક નવું ભારત છે। કહે છે કે હમ કિસી કો છેડતે નહીં હૈ ઓર છેડોગે તો છોડતે નહીં હૈ। ભારતીય સેનાના આ પરાક્રમી અને સાહસી જે આતંકવાદીઓને એમના જમી પર જઈને માર્યા, આ વીરતાને અભિવાદન માટે આજે વોર્ડ નંબર 8 ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું, જેમાં તમામ ધાર્મિક સંસ્થાઓ, સંઘર્ષ સમિતિ, ગાયત્રી પરિવાર, વિશ્વ હિન્દુ પરિષદથી લઈને તમામ ધાર્મિક સંસ્થાઓ જોડાઈને આપણા ભારતીય સૈનિકોને અભિવાદન કરીએ છીએ, કોટી કોટી વંદન કરીએ છીએ અને સલામ કરીએ છીએ। એમની વીરતાને પ્રણામ છે।